જય માતાજી। વિષય આજનો છે માતાજીના માંડવામાં કલાકારની ફી કેટલી હોવી જોઈએ। આપણે સૌ જોતા હોઈએ છીએ કે 20-30 હજારથી લાખ 1.5 લાખ લગી કલાકારની ફી અત્યારે બોલાતી હોય છે અને તે ફી વિશે ચર્ચા વિચારણા કેટલાય સમયથી ચાલે છે, લગભગ વર્ષ 2 વર્ષથી। આપણે જ્યારે અમરેલી સિવિલ હોસ્પિટલે હતા ત્યારે દીપક ચુડાસમા સાથે આ વિશે ચર્ચા કરી હતી અને તેમને કીધું હતું। દીપક ચુડાસમા સાથે મેં પોતે વાત કરી હતી, અમિત ડાભી, આરસી સોલંકી અને દેવપૂજક સમાજના કેટલાય આગેવાનો હતા। ત્યારે દીપક ચુડાસમાએ આ પાડી હતી કે આપણે હોસ્પિટલનું કામ પતી જાય પછી આપણે આ કલાકારની ફી જે દેવપૂજક સમાજમાં માતાજીના માંડવામાં જે 20-25 હજારથી માંડીને લાખ 1.5 લાખ રૂપિયા લગી બોલાય છે, તો આનું એક નિયંત્રણ હોવું જોઈએ, જેથી કરીને કોઈ સામાન્ય વ્યક્તિ માતાજીનો માંડવો કરતો હોય તો તેમના ખર્ચમાં થોડોક કટઓફ રહે, એટલે કે થોડુંક ખર્ચ ઓછું થાય। અને તે બાબત અત્યારે 1.5 મહિનો થઈ ગયો। તે પછી અમે કાલે હું, અમિત ડાભી, આરસી સોલંકી અમે રાજકોટ થાનિયા પરિવારના માતાજીના મઢે બેઠા હતા અને ત્યાં તેમના થાનિયા પરિવારના ભુવા, આગેવાનો બધા હતા હાજર અને તેમની સમક્ષ અમે વાત મૂકી કે ભાઈ દીપક ચુડાસમા અને અમે બધાએ અમરેલી ચર્ચા કરી હતી કે કલાકારની ફીમાં કંટ્રોલ રહેવો જોઈએ। કોઈ સામાન્ય માણસ માતાજીનો માંડવો કરતો હોય તો લાખ 1.5 લાખ રૂપિયો ન દઈ શકે, પરંતુ અમુક જે પૈસા દેતા હોય, જે પહોંચતા હોય, જેની પાસે પૈસા છે તેઓ આવા મોટા કલાકારને બોલાવતા હોય અને સામાન્ય વ્યક્તિ કોઈ નાના કલાકારને બોલાવતો હોય ત્યારે તેને થોડુંક નીચા જેવું દેખાતું હોય, એવું લાગતું હોય કે બે વ્યક્તિ ભેગા થાય। તો હું તમને દાખલો આપું કે અમિતે 1.5 લાખ રૂપિયાવાળો કલાકાર બોલાવ્યો એના માતાજીના માંડવામાં અને મેં 25-30 હજારવાળો બોલાવ્યો। પછી બેસીને વાત કરતા હોય કે મારે તો મેં માતાજીના માંડવામાં 1.5 લાખવાળો બોલાવ્યો, તમારે તો 25-30 હજારવાળો। એટલે આવી સળબડ આપણે માતાજીના માંડવાની જે પછી સામાન્ય વાતો થતી હોય એમાં એકબીજાને થોડુંક નીચા જેવું થતું હોય। તેથી આપણે અમુક દાખલાઓ પણ એવા બનેલા છે કે કોઈ માની લ્યો જાજા ભાગે તો જે આ કલાકાર લાખ 1.5 લાખ કે 25-30 હજાર જે કોઈ કલાકાર આવતા હોય, જાજા ભાગે જે સ્ટેજ ઉપર પૈસા ઉડે, ભુવા ઉપર પૈસા ઉડે, તેમાંથી જ આની ફી દેવાની હોય છે। પરંતુ તે ફી ન થતાં આ કલાકારને પૈસા દેવા માટે આપણે ઘરના બૈરાઓના પર્સ પણ ખાલી કરવા પડે છે, મહેમાનના ગીસા પણ ખાલી કરવા પડે છે અને આવી અસંખ્ય વાતો હોય છે। તો અમે કાલે રાજકોટ થાનિયા પરિવારના મઢે બેઠા હતા, થાનિયા પરિવારના આગેવાનો, ભુવાઓ બધા હતા અને બીજા પણ હતા। અમે 30-35 જણા બેઠા હતા અને ચર્ચા કરી કે આ કલાકારના જે તોતિંગ ફી છે તેમાં થોડોક ઘટાડો થવો જોઈએ અને એક મેક્સિમમ ફી કે ભાઈ તમે અમુક ટકા લગી લઈ શકો, એટલે કે માની લ્યો 50,000 રૂપિયો અમે અંદાજે મૂક્યો હતો કે 50,000 રૂપિયા લગી કલાકારની ફી હોવી જોઈએ। 50,000થી વધારે કોઈ પણ દેવી પૂજક સમાજ કોઈ કલાકારને ન આપે અને કોઈ કલાકાર 50,000થી વધારે માંગણી ન કરી શકે। પછી કોઈ નાનો કલાકાર હોય તો 20-30 હજારમાં જઈ શકે છે, 10 હજારમાં જઈ શકે છે, બધું કરી શકે છે ચર્ચા। અને આ ચર્ચા અમારે થઈ પછી દીપકભાઈ ચુડાસમાને અમે ફોન કોલ કરીને મેં ખુદે જાણ કરી હતી, તેમને ઓકે કર્યું હતું, બરાબર। અને ઓકે કર્યું પછી આરસી સોલંકી અને અમિત ડાભી બંને લાઈવ થયા અને આ ચર્ચાની જાણ કરી, લાઈવ થઈને સમાજ, દેવી પૂજક સમાજને જાણ કરી। તો આપણે માની લ્યો કોઈ પણ કલાકાર હોય, આપણે કોઈ પણ કલાકાર હોય અને લાખ 1.5 લાખ ફી લેતા હોય તો એ સમાજને અમુક જે ખર્ચો થતો હોય છે એમાં ભોગવવું પડતું હોય છે, અમુકને વ્યાજબી પૈસા લેવા પડતા હોય છે, કારણ કે જાજા ભાગે ફી તો જે સ્ટેજ ઉપર પૈસા ઉડે તેમાંથી જ દેવાની હોય છે। કોઈને ઘરના પૈસા લગભગ 90% પાછે ઘરના પૈસા હોતા નથી। તો આ જે સમાજ પૈસા પછી વ્યાજબી લેવા પડે, કોકની પાસે ઉછીના લેવા પડે અને સમાજ આગળ ન આવે અને આવી રીતે સમાજ પછાત રહે, તે ન થાય તે માટે આપણે ફી ઘટાડવાનું નક્કી કર્યું છે કે ભાઈ દરેક કલાકારની ફી 50,000થી વધારે ન હોવી જોઈએ। પછી માની લો કોઈ કલાકાર બીજો હોય તો એને 20-30 હજારમાં ગમે તે પ્રોગ્રામ કરી શકે છે અને અત્યારે લગભગ બધા 30 હજારમાં પ્રોગ્રામ થાય છે, 30-40 હજારમાં, પણ અમુક કલાકાર 50,000થી ઉપર લિમિટ વટાવી જાય છે। આ તે માટે છે
કે એકાબીજાને દેખાદેખીમાં પછી કોઈની પાસે પૈસા ન હોય તો એ લાખ 1.5 લાખ આ સ્ટેજના ખર્ચા પાછળ કરાવે છે. અને તેને કંટ્રોલ કરવા માટે અમે ચર્ચા કરી છે. અને તેમાં રાજકોટ દેવી પૂજક સમાજ સાથે છે. પરંતુ જો કોઈ કલાકારને આમાં વાંધો હોય તો રાજકોટમાં આપણે મિટિંગ ગોઠવી, બરાબર, અને તેમાં સમાજ જે નિર્ણય કરશે એ કલાકારને પણ મંજૂર રાખવો પડશે અને બીજા ગમે તે હોય તેમને પણ મંજૂર રાખવો પડશે. પરંતુ રાજકોટમાં જ ખાલી મિટિંગ એવું નહીં, આ રાજકોટ થાનિયા પરિવાર આગળ આવ્યું એવી રીતે દરેક પેઢીને આગળ આવવું પડશે. પછી ગોંડલની પેઢી હોય, અમરેલીની પેઢી હોય, સાવરકુંડલાની પેઢી હોય, મોરબીની પેઢી હોય, વાંકાનેરની પેઢી હોય, જસદણ આજુબાજુ ગમે તે પેઢી હોય, અને દરેક પેઢીવાળાએ સાથે આવી અને કલાકારનો એક ભાવ ફિક્સ કરવો પડે. કોઈ રાજકોટવાળા માની લો ત્યાં થાનિયા પરિવાર એમ કહે છે કે રાજકોટમાં કલાકારની ફી 50,000થી વધારે ન હોવી જોઈએ, તો એ ખાલી રાજકોટ પૂરતું દેખાશે. પછી આ નિર્ણય માની લો ગોંડલમાં માનીએ ન રાખે તો તેમાં રાજકોટવાળા કોઈ કાંઈ કરી ન શકે, રાજકોટવાળા કોઈ કાંઈ ન કરી શકે. એટલે રાજકોટવાળા કોઈ કાંઈ ન કરી શકે. અમરેલીમાં કોઈ 1 લાખ રૂપિયા આપે તો રાજકોટવાળા કોઈ કાંઈ નહીં કરી શકે. અને આ માટે દરેક દેવી પૂજક સમાજના આગેવાનો, યુવાનો બધાને આપણે એક નમ્ર વિનંતી છે કે આ નિર્ણય કોઈ આજે આપણે લઈ લઈ તેવીથી નહીં થાય. દરેક ગામના પેઢીવાળા બધાને વિડીયો કોલથી પહેલાં આપણે જોઈન્ટ કરશું. અને જે કોઈ પેઢીવાળા આ રાજકોટના નિર્ણયથી સહમત હોય તેઓ મારા નંબર મારી આઈડીમાં બધે છે અને લગભગ પાસે મારા નંબર છે. મને ફોન કરો, વિડીયો કોલથી જોઈન્ટ થાઓ અને તમારો મત રજૂ કરો. અત્યારે આપણે તાત્કાલિક 50,000 કલાકારને દેવાના, કાલથી કોઈ 50,000થી વધારે દેવાના નથી, તો એવું તાત્કાલિક ન બની શકે. નિર્ણય લાગુ પડી ગયો 20 તારીખથી કે 50,000થી વધારે કોઈ કલાકારે ન લેવા. પણ અત્યારે આ ઈચ્છા ઉપર છે. માની લો કોઈ કલાકાર આ નિર્ણયને ન માનતા હોય તો એ લઈ શકે છે, એમની ઉપર કોઈ પ્રેશર નથી કે તમે 50,000થી કેમ વધારે લીધા. પરંતુ જો તમે દેવી પૂજક સમાજને માનતા હોય, દેવી પૂજક સમાજના રીત રિવાજને માનતા હોય તો તમારે સામે ચાલીને કહેવું જોઈએ કે આ 50,000નો નિર્ણય અમને મંજૂર છે, કોઈ સમાજને ભેગી કરવાની જરૂર નથી, 50,000થી વધારે અમે લેવું નહીં. અને જે કોઈ માની લો 20-30 હજારમાં પ્રોગ્રામ કરતા હોય તેમને તો કાંઈ છે જ નહીં. સામાન્ય કલાકાર હોય, માની લો અમારે જયંતિભાઈ સાથરિયા, તો તેમનો 30-40 હજાર રૂપિયામાં પ્રોગ્રામ હોય. અરવિંદભાઈ કટોણિયા તે તો તેમનો 30-40 હજારમાં પ્રોગ્રામ હોય. તો એ કોઈ કલાકારને માની લો આમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. પછી માની લો એ કોઈ કલાકાર બીજા, હવે આપણે નામ કોઈને લેવા નથી, આ તો અમારે બે ભળે. એક અરવિંદભાઈ મારા મામાનો દીકરો છે ને જયંતિભાઈ અમારે શાળા બનાવીને સંબંધ છે, એટલે 2 કલાકારને આપણે નામ લઈ આપી. નકર તો ભાઈ ગમે તે કોઈ કલાકાર એમ કહે કે રામજીભાઈ તમારાથી અમારું નામ કેમ લેવાય. આ તો અમારે ઘર ગુણ્યા 2 કલાકાર સંબંધ છે એટલે 2 કલાકારના નામ લીધા. બાકી હું બીજા કોઈ કલાકારના નામ નહીં લઉં, કારણ કે કોઈને નામ લઈ તો કોઈને ખોટું લાગે. અમારા ભાઈ રામજીભાઈ સોલંકી અમારા ભાઈબંધ છે, ઉગરી ગયા છે અમારા ગામના શેમડાના, તેઓ પણ જોવે છે, બરાબર. જય માતાજી ભાઈ, મથુરભાઈ જય માતાજી, વડોદરિયા મયુરભાઈ જય માતાજી, અમિતભાઈ જય માતાજી. એટલે આપણે ચર્ચા એ કરવાની છે કે 50,000 રૂપિયાથી વધારે કોઈ કલાકાર ફી ન માંગે અને સમાજ કોઈ એવા કલાકાર માની લો 50,000થી વધારે માંગે તો આપણે ન દેવા જોઈએ. હવે સામાન્ય દાખલો બતાવું, હું કલાકાર માની લ્યો પૈસા મારી પાસે છે, હું 2 લાખનો કલાકાર બોલાવી શકું અને 50,000નો બોલાવી શકું. પરંતુ ધારો કે હું એ 2 લાખ રૂપિયા કલાકારને ન આપું અને 50,000માં કલાકારને બોલાવું તો એ 1.5 લાખ રૂપિયા વધે. હવે એ 1.5 લાખ રૂપિયા વધે એ હું કા માતાજીના મંદિરમાં ગમે તે એનું મંદિરનું કામ હોય, આપણે માની લો ઘરમાં ઘરેણું કરતા હોય એવી રીતે અત્યારે ઘણા મંદિરમાં થાય છે, સોનાના 17, સોના ચાંદીના 17, તો આ 1.5 લાખ રૂપિયા વધે એ તમે મંદિરમાં માતાજીના મઢમાં સોનાના 17, ચાંદીના 17 તે કરી શકો. અને બીજું કે તમે જેટલા ભાઈઓ ભેગા પૂજતા હોય, કોઈ અત્યારે એકલો તો કોઈ દેવી પૂજતો જ ન હોય, માતાજીના માંડવા કરતો જ ન હોય, 2-5 ભાઈઓ ભેગા હોય, તો આ 5 આંગળી મારી બતાવું એમાં 5 આંગળી સરખી નથી, એક મોટી છે 4 નાની છે. આપણે ભાઈઓ ભાગ લેતા હોય, માની લો માતાજીનો માંડવો કરવો છે, 50,000 રૂપિયા 5 ભાઈઓ કાઢતા હોય તો 2.5 લાખ રૂપિયા થતો હોય, તો એક ભાઈ જે મોટો હોય, જે પૈસાદાર હોય એ 50,000 નહીં પણ 1 લાખ કાઢી શકશે.
પણ બીજો જે દુબળો હોય, નાનો હોય, તેમને 50,000 કાઢવા મુશ્કેલ પડે. તો જે આ લાખ 1.5 લાખ રૂપિયા વધે, એ તમે આ તમારો ભાઈ નાનો જે તમારી ભેગો દેવી પૂજતો હોય એને ધંધામાં રોકાવો કે ભાઈ જો આ લાખ રૂપિયો માતાજીનો વધ્યો છે, આપણે કલાકાર 1.5 લાખનો બોલાવો તો એમાંથી 50,000 રૂપિયા વાળો કલાકાર આપણે બોલાવ્યો અને એ 1 લાખ રૂપિયો આપણો વધ્યો છે, તો આ 1 લાખ રૂપિયો અત્યારે તને ધંધામાં રોકવા દઉં છું, પણ જોજે આ માતાજીના પૈસા છે, 2-5 વર્ષમાં તારો ધંધો હાલી જાય એટલે 1 લાખનો 1.25 લાખ કરીને તારે પાછો માતાજીનામાં દેવો પડશે. એટલે આ ભાઈ આપણો જે ગરીબ દુબળો કોઈ ભાઈ હોય તેમને 1 લાખ રૂપિયો આપણે લોન પેટે બેંકમાં લેવા જાય તો લોન પેટે 1 લાખ રૂપિયાના 2-3 વર્ષમાં ડબલ થઈ જતા હોય, તો આ 5-10 હજાર રૂપિયા માતાજીના પૈસામાં ઉમેરીને અને પછી આપે તો 1 લાખ રૂપિયો કોઈ આપણો ગરીબ ભાઈ હોય, આપણી ભેગો દેવી પૂજતો હોય, માતાજીના માંડવામાં આપણો ભાઈ હોય, કાકા બાપાનો કે સગો ભાઈ, તો તેમને ઉપયોગ આવે અને ધંધો કરી શકે અને એ આપણી હારે ખંભેથી ખંભો મેળવી શકે. તો આપણે આવું વિચારવું જોઈએ. ગમે તે કલાકાર 1 લાખ 2 લાખ રૂપિયા તમે આપી દેવો તો એ રાતે ખાલી 11-12 વાગે આવશે અને સવારે 5 વાગે માતાજીના ગુણગાન ગાઈને, ભલે આપણે એમ નથી કહેતા કે કોઈ ખરાબ ગુણગાન ગાય કે સારા ગાય, બધા કલાકાર સારા જ ગુણગાન ગાય છે, બધા મહેનત કરે છે, પરંતુ કોઈક લિમિટ હોવી જોઈએ. તમારા પૈસા છે, તમારા ભાઈઓને પહેલાં ઉપયોગમાં આવવા જોઈએ. 1 લાખ 1.5 લાખ રૂપિયો ખાલી માની લો હું તમારા માંડવામાં આવું, તમે 5 લાખ વાળો કલાકાર બોલાવ્યો હોય તો હું 2-5 તાલી પાડીને જોઈ દઈશ કે ભાઈ ફલાણા ભાઈએ બહુ સારો કલાકાર બોલાવ્યો, પરંતુ એ પૈસા તમારે જ ભોગવવાના છે. તો આ પૈસા તમારા પરિવારમાં ઉપયોગમાં આવે, તમારા માતાજીના કામમાં ઉપયોગમાં આવે તેવું વિચાર કરો. અત્યારે માની લો તાત્કાલિક અમે લોકો આ અત્યારે ઉપાડ્યું છે તો એનો નિર્ણય કોઈ તાત્કાલિક નહીં આવે, આમાં 1-2 વર્ષ વ્યા જાય કે 5 વર્ષથી વ્યા જાય અને જો નાયતની દેવી પૂજક સમાજની સાથ મળે, બધાનો સાથ મળે તો આ 2-5 દિવસમાં બધું પતી જાય, 2-5 મહિનામાં પતી જાય અને બધા નિર્ણય કરે કે આપણે 50,000થી વધારે કોઈ મોટો કલાકાર બોલાવવો નથી, તો અત્યારે જેની 5 લાખ ફી હોય ને એ કલાકાર પણ 50,000માં આવશે. આપણે કોઈ કલાકારને પ્રેશર કરવાનું નથી કે ભાઈ તારે 50,000માં આવવું પડશે, એમ નથી પ્રેશર કરવાનું. આપણે શાંતિથી કહેવાનું કે ભાઈ અમારી લિમિટ 50,000 રૂપિયા લગીની છે, તને પોસાય છે તો બોલ, નકર અમારે બીજો કલાકાર 20-30 હજાર વાળો ગમે તેવો દેશી કલાકાર અમે બેસાડી દઈશું. આપણે એકેય કલાકારને પ્રેશર નથી કરવાનું કે નથી કોઈ કલાકારને ફોન કરવાનો, જ્યારે જરૂર હોય આપણે કલાકારની ત્યારે જ ફોન કરવાનો છે કે ભાઈ 50,000 રૂપિયા અમે દઈ શકીએ એમ છીએ, એથી વધારે અમારે દેવાની પોઝિશન નથી, તારે આવવું હોય તો બોલ. તો સૌ દેવી પૂજક સમાજ આવી રીતે જ્યારે કહે છે કે 50,000થી અમે વધારે નહીં આપી શકી, તો બધા કલાકારને પોતાની ફી ઓછી કરવી પડે. કારણ કે ધંધો આપણે માની લો સામાન્ય આપણે દેવી પૂજક સમાજનો બકાલાનો ધંધો છે, તો આપણે ટમેટા 100 રૂપિયાના કિલો વેચતા હોય અને બજારમાં રેકડી લઈને આપણે નીકળીને આખી બજારમાં કોઈ 100 રૂપિયાના કિલો ટમેટા ન લઈએ એટલે આપણે 50 રૂપિયાના કિલો ટમેટા વેચવા પડે, પછી ભલે ને તે આપણે 200ના કિલો આવ્યા હોય. આપણે ખબર છે કાલ આ ટમેટાની કિંમત 50 રૂપિયા નહીં આવે, તો કોઈ કલાકાર 1 લાખ રૂપિયા ફી લેતો હોય અને 1 મહિનો કે 15 દી એને ઘરે બેસાડો ને એટલે એ 50,000માં આવવા તૈયાર થાય. જો આ વાત મારી આટલી મગજમાં તમે કોઈ ઉતારો તો બધાને ઉપયોગી છે, સમાજને ઉપયોગી છે, તમારે ઉપયોગી છે, બધાને ઉપયોગી છે. અમારા અમિતભાઈ ડાબી કહે છે કે કોમેન્ટ મારી ઉલ્લેખ કરો, પણ માફ કરજો અમિતભાઈ, મને જરાક પાસેથી મોબાઈલમાં ઓછું દેખાય છે, નજીકના ચશ્મા છે એટલે કોમેન્ટ હું બને તાલકી કોઈની આટલી સેટી નહીં વાંચી શકું. મારે કોમેન્ટ વાંચવી હોય ને તો ફોન આટલે રાખવો પડે, બરોબર? આટલે રાખું ને તો ફોન મને દેખાય, આટલે ફોન રાખીને ઝીણા અક્ષર કોમેન્ટમાં હું જરાક વાંચી નથી શકતો, નજીકના ચશ્મા છે અને કાંઈ ચશ્મા પહેરતો નથી હું, એટલે માફ કરજો ભાઈ, કોઈની કોમેન્ટ વસાય કે ન વસાય, થોડોક આ પ્રોબ્લેમ છે શારીરિક, અડધી જિંદગી વહી ગઈ તો એટલા તો નંબર આવે, બરોબર? એટલે આપણે માની લો હજી આપણે જે માહિતી મિત્રો જોડાના છે તેમને જણાવી દઈ કે અમરેલી સિવિલ હોસ્પિટલમાં જ્યારે આપણે ભનીબેનનું દુઃખદ અવસાન થયું હતું ત્યારે દીપક સુડાસમા સાથે અમિત ડાભી, આરસી સોલંકી અમે બધાએ બેસીને એક નિર્ણય કરતા હતા કે દેવી પૂજક સમાજમાં ખર્ચો ઓછો કેમ થાય, જે માતાજીના માંડવામાં ખર્ચો થાય તે ઓછો કેમ થાય, તે ખર્ચો ઓછો કરવા માટે ઝાઝા ભાગે તો માની લો 1 લાખ 1.5 લાખ વાળા કલાકાર આવતા હોય તો આ ખર્ચો કેમ થાય, તે કલાકારની ફી ઓછી કેવી થાય એ માટે ચર્ચા કરી હતી. અને પછી એ અત્યારે 1-1.5 મહિનો ટાઈમ પૂરો થયો પછી અમે કાલે રાજકોટ થાનિયા પરિવારના મઢે બેઠા હતા અને થાનિયા પરિવાર સમક્ષ એટલે પેઢીવાળા આપણે રાજકોટના વાત મેકી કે ભાઈ અમારી ઈચ્છા છે કે આ માતાજીના માંડવામાં બધે આપણે જનરલી કરતા હોય તેમાં જે ખર્ચો આપણે થાય તે આપણે થોડોક ઓછો કરવા માંગીએ છીએ.
અને કલાકારની જે 1,00,000-1.5 લાખ રૂપિયા ફી હોય તેમાં આપણે થોડીક કટોટી કરવા માંગીએ છીએ અને સૌ સમાજ આગળ આવે તો થઈ શકે. તો રાજકોટના થાનિયા પરિવાર, તેમના ભુવા, આગેવાનો બધાએ સહમતિ દીધી કે જો આવું થતું હોય તો અમે તમારી ભેગા છીએ. સમાજને 2-5 રૂપિયાનો ફાયદો થતો હોય તો અમે તમારી ભેગા છીએ. પરંતુ આ ખાલી રાજકોટ થાનિયા પરિવાર, ખાલી રાજકોટ પૂરતું આપણે કહી શકીએ. માની લો ગોંડલ છે કે ઉપલેટા, ધોરાજી, મોરબી, વાંકાનેર, જામનગર, જુનાગઢ, ત્યાં કોઈ રાજકોટની પેઢીવાળાનું ન હાલે, જુનાગઢની પેઢીવાળાનું રાજકોટમાં ન હાલે. તેથી હવે બહારની પેઢીવાળા છે તો આ જેવીથી થાનિયા પરિવાર આગળ આવ્યું અને તેમના ભુવા આગળ આવ્યા, આગેવાનો આગળ આવ્યા કે અમે તમારી વાતથી સહમત છે. 50,000થી વધારે કોઈ કલાકારની ફી ન હોવી જોઈએ. પછી નાનો કોઈ કલાકાર હોય તો 10-20 હજારમાં ભલે કરતો હોય, 30,000, 40,000 એમ ફી લઈ શકે. 50,000થી કોઈ કલાકારની ફી વધારે ન હોવી જોઈએ. તો આ થાનિયા પરિવાર જે પહેલ કરી તેવી પહેલ બધી પેઢીવાળા કરે. અને આપણે સૌને ખબર છે કે આપણે દેવીપૂજક સમાજમાં પેઢીવાળાનો નિર્ણય અંતિમ હોય છે. હવે રાજકોટમાં માની લો થાનિયા પરિવાર નિર્ણય કરે કે અમારે 50,000થી વધારે કલાકાર નથી જોતો, તો રાજકોટમાં જેટલા દેવીપૂજક સમાજ છે તે બધાય તેમ જ કહે છે કે અમારે પણ 50,000થી વધારે કલાકાર મોંઘો નથી જોતો. તેથી હવે આજુબાજુની પેઢીવાળા જે જુનાગઢ, ઉપલેટા, ધોરાજી, ગોંડલ, વાંકાનેર, મોરબી, અમરેલી, સાવરકુંડલા, બધા પેઢીવાળા, ભાવનગર, બધા પેઢીવાળા દેવીપૂજક સમાજને નમ્ર વિનંતી છે કે તમે અમારી થકવું આવ્યો નહીં, તમે પોતે વિડીયો બનાવો. પેઢીવાળા દરેક ગામના પેઢીવાળા અત્યારે મોબાઈલ સામે હોય એટલે બધા પાસે અત્યારે છે. દરેક યુવાનો વિડીયો બનાવો કે અમારે 50,000 વાળો કલાકાર નથી જોતો. અને જો કોઈ પેઢીવાળા વિડીયો કોલથી મારી યારે જોઈન્ટ થઈને વાત કરવા માંગતા હોય તો મને મેસેજ કરો, ફોન કરો. હું તમને વોટ્સઅપ વિડીયો કોલથી જોઈન કરી અને લાઈવમાં લઈ શકીશ અને તમારું મત રજૂ કરાવી શકીશ. પછી તમે માની લો 50,000ના સમર્થનમાં હોય તો તમે ફોન કરી શકો છો અને 50,000ના સમર્થનમાં ન હોય તોય તમે ફોન કરી શકો છો. હું એવું નહીં રાખું કે તમે સમર્થન કરો તો જ ફોન કરો. તમારે માની લો વિરોધ દર્શાવવો હોય કે ભાઈ 50,000 નહીં, ભલે લાખ લેતા અમને મંજૂર છે, તમ તાર તોય હું સમાજ સમક્ષ તમારી વાત મેકીશ. પરંતુ વિચાર જરાક કરજો કે સમાજને જે હિતમાં હોય ને તે નિર્ણય લેજો. કોઈ મારા એકનો નિર્ણય આ વાતમાં સમાજ ઉપર ઠોકી દઉં એવું ન થવું જોઈએ. સમાજને 2 પૈસાનો ક્યાં ફાયદો થાય છે, સમાજના પૈસાનો કે માની લ્યો ઉપયોગ કરવો, એ બધું માતાજીનો માંડવો કરતા હોય. માની લો 2 લાખ રૂપિયા આપણે ઉડ્યો અને 2 લાખ રૂપિયા ઉડ્યો, એ 2 લાખ આપણે કલાકારને આપી દઈ. એની કરતાં 50,000 રૂપિયા કલાકારને આપીને 1.5 લાખ વધે તો એ માતાજીનો મઠ બનાવો, તેમાં સોના ચાંદીના આભૂષણ લ્યો અને ગમે તે કામ, કોઈ ગામનું તમારા ભાઈઓનું કામ કરો. ભાઈઓ દુબળા હોય તેમને પૈસા આપો અને પાછા ભાઈઓ જ્યારે પાછા પહોંચતા થાય 2-5 વર્ષમાં 1 લાખ રૂપિયા તમારા માતાજીના માંડવો કરતા વધ્યો હોય તો 1 લાખ રૂપિયા પાછા ભાઈઓને 2-5 વર્ષ વાપરવા દો. એટલે વાપરવા એટલે કે કામ ધંધો કરવા દો. માની લો અત્યારે કેરીની સિઝન છે, કોઈ સામાન્ય માણસને અત્યારે કેરી લેવી હોય તો 1,00,000-1.5 લાખ રૂપિયાની કેરી લે તો જ થાય, કારણ કે પકાવવાની હોય, બધું કરવું પડે. અત્યારે ભાવ 1,000 રૂપિયા બોક્સના છે, તો 100 બોક્સ કેરી લઈને અને એને વેપાર કરવો હોય તો 1 લાખ રૂપિયા જોઈએ. તો તમે એ માતાજીનો માંડવો કરતા હોય ને 1.5-2 લાખ રૂપિયા ઉડ્યો હોય તો 50,000 કલાકાર દીધા હોય ને 1 લાખ વધ્યો હોય તો તમારો કોઈ નાનો ભાઈ દુબળો ભાઈ હોય અને જેની પાસે પૈસા નથી અત્યારે, તો આ માતાજીના 1 લાખ રૂપિયા પડ્યા હોય એને ધંધામાં રોકવા દો. કેરીની સિઝન લઈ લે હે, એ 100 બોક્સ કેરી વેચશે એટલે એને જે પૈસા વધશે એમાં 2-5 હજાર રૂપિયા અમુકનો નાખીને દે અને કહે કે આ માતાજીના પૈસામાંથી મારી અત્યારે 2 મહિનાની રોજીરોટીના પૈસા મને મળી ગયા, ધંધો મારો ચાલી ગયો. કારણ કે 1 લાખ રૂપિયા ત્યાં ધંધો કરવા હાલો હું જ કોઈની પાસે માંગુ કે મારે કેરીની સિઝન અત્યારે છે, 100 બોક્સ કેરી લેવી છે, મને ક્યાંક લઈ દો, કોઈ નહીં આપે. કોઈ બહારના કોઈ નહીં આપે. જે સહાય કરવી છે એ આપણે આપણા ભાઈઓને સહાય કરી શકીએ. બહારનો ગમે તે હોય છે ને કોઈ 1 રૂપિયાની સહાય નહીં કરે. આપણે માતાજીના માંડવામાં પૈસા હોય તો એ તમારા ભાઈઓમાં વાપરો. ખાલી પૈસો ઉડાડી નાખો એનો કોઈ મતલબ નથી. ગમે એટલા પૈસા થયા હોય એ ઉડાડી નાખી પછી એનો કાલ કોઈ મતલબ નથી. અને ગમે તે કલાકાર પર વાહવાહી કરો ને એ બધા તમારી પાસે જ્યાં લગી માંડવામાં આવ્યા ને ત્યાં લગી તમારી વાહવાહી હોય. તમારો માંડવો પૈતો પછી વાત પૂરી. પછી આડે દી ફોન કરો ને તો તમે એમ કહી દો કે ભાઈ ટાઈમ નથી અત્યારે. બધું એવું જોઈએ. પછી નાનો કલાકાર હોય કે મોટો કલાકાર હોય, કારણ કે અમે ખુદ એમ કરી, અમે માતાજીના માંડવામાં ગયા હોય, શૂટિંગની તારીખ આપે ને ત્યાં લગી વાહ ભાઈ, પછી ન આપતા હોય ને તો ભાઈ અત્યારે ટાઈમ નથી, હું બીજે શૂટિંગમાં છું, બીજે કામમાં છું, જરૂરી તો કયો બીજું કાંઈ કામ હોય તો. બાકી વાંયથી કોઈ કામ કરતા નથી. જય માતાજી અજયભાઈ. એટલે ભાઈ આપણો દેવીપૂજક સમાજ બધા જો જેને નિર્ણય મંજૂર હોય તે વિડીયો બનાવી શકે છે કે ભાઈ 50,000થી વધારે મોંઘો કલાકાર અમારે નથી જોતો
અને જેને નિર્ણય ના મંજૂર હોય તે પણ વિડીયો બનાવી શકે છે કે ભાઈ અમે તો ગમે એટલા 2 લાખ રૂપિયો 5 લાખ રૂપિયો કલાકાર દેશે તો અમે દેવા તૈયાર છે, પરંતુ તમે બોલો, ખાલી મૂંગારીને સાંભળોમાં વિડીયો થકી બોલો, ગમે તેને ચર્ચા કરો, ચર્ચા કરજો ને તો તેમનું નિવારણ થશે. માની લો આ 2-5 મહિનામાં નિર્ણય આવી જાય કે 50,000માં કલાકાર 50,000થી વધારે નથી કોઈને દેવાના, અને કાલ પછી એ નિર્ણય પછી પાછળથી બોલશો કે ભાઈ અમારે કેવું હતું, તો તેવું ન થવું જોઈએ. અને જો કોઈ કલાકાર માની લો આપણે અજયભાઈ જો આપણા ખાસ મિત્ર છે, તેઓ પણ બોલી શકે છે કે ભાઈ હું 50,000થી નીચેના પ્રોગ્રામ કરીશ, અને જો તેમને મંજૂર ન હોય તો તેઓ તે પણ બોલી શકે છે વિડીયો થકી કે ભાઈ મને 50,000થી નીચે પ્રોગ્રામ નથી પોસાતો, તમારે મને પ્રોગ્રામ દેવો હોય તો 50,000 ઉપર હોય તો પ્રોગ્રામ દેવાનો. એટલે કોઈ કલાકારે બોલી શકે છે, આપણે કોઈને બંધીમાં લેવાની કોઈની જરૂર નથી. પરંતુ સમાજ હિતમાં હોય ને એ વાત કરજો. સમાજ છે તો કલાકાર છે, સમાજ છે તો આપણે છે. સમાજ પછી આપણે માની લ્યો આપને નકારે કે ભાઈ તમે 50,000થી વધારે લેવા મળ્યા છો ને હવે 1,00,000-2 લાખ ફી લ્યો છો, હવે અમારે જરૂર નથી. ઘણી ઠેકાણે એવું બને છે. માંડવામાં પહેલાં મોંઘા કલાકાર આવતા હોય, પછી આપણી આર્થિક પરિસ્થિતિ હોય તો અત્યારે ગમે તે સામાન્ય કલાકાર હોય એને આપણે બોલાવતા હોય, તો તેવું ન થવું જોઈએ. સામાન્ય માણસને પણ એટલો હરખ હોય માતાજી પૂજવાનો, અને કોઈ પૈસાદાર પાર્ટી હોય તો તેમને પણ એટલો હરખ હોય. ને કોઈને એવું ન થવું જોઈએ કે મારી પાસે 2 લાખવાળો કલાકાર આવ્યો અને ઓલો મારો ભાઈ બીજો હગો પૂજતો હતો એને ખાલી કલાકારને 30,000 વાળો જ બોલાવ્યો. કોઈ કલાકાર નાના મોટા નથી. આ તો એક બંધારણ થઈ ગયું છે કે આ કલાકારનો એટલો ભાવ, આ કલાકારનો એટલો ભાવ. બાકી અમારે અજયભાઈ સાથરિયા જે માતાજી આપણે જમાડવામાં રાગ કરીને અને ભુવાને જે ધૂણાવે છે એવીથી તેમના કાકા જયંતિભાઈ સાથરિયા પણ ધૂણાવે છે, બરોબર. એટલે એ માની લો અજયભાઈ સાથરિયાના કાકા જયંતિભાઈ છે, તો જયંતિભાઈ અજયભાઈ એને ગુરુ પણ માનતા હોય છે, કારણ કે અજયભાઈ જયંતિભાઈને જોઈને શીખ્યા હોય. અને એ બે કાકા ભત્રીજાનું વર્તન તો મને ખબર છે કેવી રીતે છે. અને જયંતિભાઈ તો અમે 15-17 વર્ષ કામ કર્યું છે, ઘણી ઠેકાણે અમે જોયું છે જયંતિભાઈ સાથરિયાનું કે 10,000માં કે 12,000માં પ્રોગ્રામ બાંધેલો હોય, પૈસા થારીમાં ન થયા હોય તો 2-3 હજાર રૂપિયા ઓછો પણ લીધેલો છે. અને આ વાત હું કરું છું 11, 12, 13, 14ની. જયંતિભાઈ અને જગ્ગુભાઈ જ્યારે જુગલબંધીમાં ચાલતા બંને, અને જયંતિભાઈ જગ્ગુભાઈને ગુરુ માનતા હતા, આ ત્યારની વાત કરું છું, મેં નજરે જોયેલું છે. થારીમાં પૈસા ઓછા થયા હોય તો 2-3 હજાર રૂપિયા ઓછો લઈ લીધેલો છે. એટલે એવીથી દરેક કલાકાર સૌ નાયતનું જરાક વિચાર કરો. અને કોઈ પૈસો એટલો તમે માની લ્યો છો, અમે ખબર છે કે તમારી કળાના પૈસા લ્યો છો, એમાં કોઈ હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. પરંતુ થોડુંક કંટ્રોલમાં હાલે તો સમાજ સૌ આગળ આવે. અને માની લો પૈસા થોડાક ઓછા લીધા હોય, આજ માંડવામાં તમને તારીખ આપી કોઈએ, તો એ 2 મહિના પછી પાછો તમને 2 વર્ષ પછી માંડવો કરે, તમે 5-10 હજાર ઓછા લીધા હોય આજ માંડવામાં, તો એ 2-5 વર્ષ કે દાદા વેગી તો વર્ષ દિવસ 2 વર્ષમાં માંડવો કરતા હોય, કોઈ મારી જેવો હોય તો 10-15 વર્ષ વ્યા જાય. બાકી વર્ષે 2 વર્ષે એ પરિવારમાં માંડવો થતો હોય. અને માની લો અજયભાઈ છે, આજે અજયભાઈ આજની તારીખ ગમે ત્યાં હોય અને આજે તેમને 50,000ની તારીખ હોય અને પૈસા થારીમાં ઓછા થયા હોય, અને અજયભાઈ રાજીપે કહી દે કે ભાઈ 40,000 રૂપિયા થયો છે તમે તારે આપી દો, તો એ ઘરધણી વર્ષ 2 વર્ષ પછી માંડવો કરે ને એટલે પહેલાં અજયભાઈ સાથરિયાનો કોન્ટેક્ટ કરશે. અજયભાઈ તારીખ ખાલી છે, તમે ઓલી ખેરે આવ્યા હતા, 10,000 તમે ઓછા લીધા હતા, અમે તમને પાછો પ્રોગ્રામ દેવા કરી છે. હવે એ 10,000 તમે મેકા ને એમાં પાછા 50,000 રૂપિયા તમને પાછો 10,000 મેકા એટલે ફાયદો થાય છે. એટલે આવું વિચારતા શીખો જરાક. બાકી તો ઘણા કલાકારની અત્યારે ફરિયાદો અમે જોઈ કાલ પરમદી 2 દી લગી કે બાયુના પર્સ ખાલી કરાવ્યા, હગાના ગીછા ખાલી કરાવ્યા. જે કલાકારના ફી કાંક 60-70 રૂપિયા અમુકની નક્કી કરી હોય અને થાળીમાં 25-30 હજાર રૂપિયા કે 50,000 રૂપિયા થયો હોય. અને તમને તો ખબર છે કે માતાજીના માંડવામાં આપણે ખર્ચો કેવડો થતો હોય 2-5 લાખનો, તો એ ગીછામાં કોઈ એ પરિવાર પાસે પૈસા ન હોય, પછી હગાના ગીછા ખાલી કરાવીને કલાકારના પૈસા ચૂકવા છે. તો આવું ન થવું જોઈએ અને કંટ્રોલમાં રહીએ એવી કોશિશ કરો તો વધારે સારું. બાકી વિડીયો તો રાયધનભાઈ જય માતાજી, તમે હવે સહેલે એવા કાપીને આગળ જોઈ લીજો, કારણ કે મારે જાજુ બોલી શકું નહીં. 15-20 મિનિટનો વિડીયો હોય. આપણે જે કલાકારનો ભાવ વધુમાં વધુ 50,000 નક્કી કરવાનો હતો તે બાબતની ચર્ચા હતી.
આગળ તમે જોઈ લીજો. બરોબર. જય માતાજી.